નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલ પર। આજનો આપણો વિષય છે ધોરણ 4 વિષય ગુજરાતી। તેમાં આપણે જોઈએ ચેપ્ટર નંબર 1, તેમનું નામ છે ખિસ્સામાં પહેલવાન। હા, એમાં આપણે જોઈએ વાર્તા શેરીથી શર્ટ સુધી। તેમાં વિકલ્પો છે। એમાં પ્રશ્ન પહેલો છે કે નીચેના પ્રશ્નના ઉત્તર માટે સાચા વિકલ્પ પસંદ કરી અને રાઈટની નિશાની કરો। વિકલ્પ પહેલો છે ખિસ્સું કેવું હતું? જવાબ આવશે નાનકડું અને નમણું। બીજો વિકલ્પ છે ખિસ્સા સાથે કોણ વાત કરવાય તૈયાર નહોતું? જવાબ આવશે બુસ્કોટભાઈ। ત્રીજો વિકલ્પ જોઈએ ખિસ્સું કોને જોઈને બી ગયું? જવાબ આવશે સૂરજ દાદાને। ચોથો જોઈએ દરજીભાઈ કોના કોના કપડાં સીવતા હતા? તેમાં જવાબ આવશે નીરજભાઈ અને નેહાબેનના। પાંચમો વિકલ્પ જોઈએ દરજીભાઈને ત્યાંથી રડતું રડતું ખિસ્સું કોની દુકાને ગયું? જવાબ આવશે ધોબીની દુકાને। છઠ્ઠું ખિસ્સાથી ચીસ સાથી પડાઈ ગઈ? જવાબ આવશે ગરમ ઇસ્ત્રી મુકાવાથી। સાતમું જોઈએ ખિસ્સું કેવી રીતે નીરજભાઈના બુસ્કોટ પર બેસી ગયું? જવાબ આવશે ફેર ફૂદરડી ફરતું। ત્યારબાદ પ્રશ્ન બીજો જોઈએ ખાલી જગ્યા પૂરો। તેમાં ખાલી જગ્યા પહેલી છે ખિસ્સું સાવ રખડું હતું। બીજું થોડી વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું। ત્રીજી ખાલી જગ્યા છે સૂરજ દાદા હવે હું ફાઇન લાગુ છું નહીં? ચોથી ખાલી જગ્યા અહીં આવ તારી કરચલી ચપટી વગાડતા શું કરી દઉં? પાંચમી ખાલી જગ્યા છે જુઓ હવે તો હું એકદમ નવું નક્કોર થઈ ગયો છું। છઠ્ઠું દરજીભાઈએ સંચો ચલાવ્યો ભર ને ખિસ્સું બુસ્કોટ પર ચોંટી ગયું। સાતમી ખાલી જગ્યા નીરજભાઈ નવો બુસ્કોટ પહેરી બાલ મંદિરે જાય। પ્રશ્ન નંબર 3 છે વાક્યો ખરા છે કે ખોટા તે નિશાની કરી અને જણાવો। પહેલું છે ખિસ્સું રખડું હતું તેથી ચકાચક ચોખ્ખું હતું। આ વિધાન ખોટું છે। બીજું બુસ્કોટ ખિસ્સાને જોઈને મોઢું બગાડતો હતો। આ વિધાન સાચું છે। ત્રીજું ખિસ્સાની આંખમાંથી સફરજન જેવડા આંસુ ટપક્યા। આ વિધાન સાચું છે। ચોથું પોતાના આંસુથી ધોવાઈને ખિસ્સું સાફ થઈ ગયું। આ વિધાન સાચું છે। પાંચમું ખિસ્સું સુરત દાદાના લાંબા કિરણો જોઈ ડરી ગયું। આ વિધાન ખોટું છે। છઠ્ઠું સુરત દાદાની ગરમીથી દજાઈ જતા ખિસ્સાથી ચીસ પડાઈ ગઈ। આ વિધાન ખોટું છે। સાતમું સુરત દાદા ખિસ્સા સાથે ગુસ્સાથી વાત કરી। આ વિધાન ખોટું છે। આઠમું જોઈએ દરજી કાકાએ કરચલીવાળા ખિસ્સાને કાઢી મૂક્યો। આ વિધાન સાચું છે। નવમું ખિસ્સાના આંસુથી ધોબીભાઈના કપડાં ભીના થઈ ગયા। આ વિધાન સાચું છે। 10મું નવા બુસ્કોટ પર લાગેલું ખિસ્સું નીરજભાઈને ગમ્યું નહીં। આ વિધાન ખોટું છે। 11મું નીરજભાઈ સૂઈ જાય પણ ખિસ્સું તો જાગતું રહેતું। આ વિધાન ખોટું છે। 12મું વિધાન જોઈએ ખિસ્સું હવે નીરજભાઈની સાથે રહે છે। આ વિધાન સાચું છે। પ્રશ્ન નંબર 4 વાક્ય કોણ બોલે અથવા બોલી શકે છે તે લખો। પેલું છે ખસ આઘું બસ ભાગ અહીંથી। આ બુસ્કોટભાઈ બોલે છે। બીજું એમ શું કહું છો બુસ્કોટભાઈ? મને તમારી સાથે બહુ ગમે છે। આ વાક્ય ખિસ્સું બોલે છે। ત્રીજું વાહ વાહ હવે હું રૂપાળું થઈ ગયું। આ વાક્ય પણ ખિસ્સું બોલે છે। ચોથું આવ મારી પાસે આવ તને સૂકવી દઉં। આ વાક્ય સુરત દાદા બોલે છે। પાંચમું આવ દીકરા બીશ નહીં। આ વાક્ય પણ સુરત દાદા બોલે છે। છઠ્ઠું ના રે ના સુરત દાદા હવે હું નહીં રડું। આ વાક્ય ખિસ્સું બોલે છે। સાતમું બચોડિયા ભાગ અહીંથી મારા કપડાં બગાડી નાખ્યા। આ વાક્ય છે એ પણ ધોબીભાઈ બોલે છે। ત્યારબાદ આઠમું છે એ બચ્ચું ચાલ ભાગ અહીંથી। આ વાક્ય ધોબી કાકા બોલે છે। ત્યારબાદ નવમું છે ઓ માં બહુ ગરમ લાગે છે। આ વાક્ય ખિસ્સું બોલે છે। 10મું ચાલ બેસી જા નીરજભાઈના બુસ્કોટ પર। દરજીભાઈ બોલે છે।
11મું વાક્ય છે, એ ખિસ્સા આવી જા બેસાડું તને નવા નવા કપડાં પર. આ વાક્ય છે એ પણ દરજીભાઈ બોલે છે. 12મું, અરે વાહ મજાનું ખિસ્સું તો મને ખૂબ ગમે. આ વાક્ય છે એ પણ નીરજભાઈ બોલે છે. 5મો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. એમાં પેલું છે, બુસ્કોટ જોઈને ખિસ્સાના મનમાં શું થતું હતું? બુસ્કોટ જોઈને ખિસ્સાના મનમાં થતું હતું કે આવા બુસ્કોટ પર બેસવાની કેવી મજા પડે. બીજો પ્રશ્ન છે, ખિસ્સાને જોઈને કોને સૂગ ચડતી હતી? શા માટે ખિસ્સાને જોઈને બુસ્કોટભાઈને સૂગ ચડતી હતી? કારણ કે ખિસ્સું સાવ ગંદુ અને ગંધારું હતું. નંબર 3, રોજે રોજ બુસ્કોટભાઈ ખિસ્સાને શું કહેતા હતા? રોજે રોજ બુસ્કોટભાઈ ખિસ્સાને ગંદુ અને ગંધારું કહેતા હતા. 4થું, ખિસ્સું આવું કોને કહેશે? ગમે તે કરવું પડે, એક દિવસ તો તમારી ઉપર બેસી જ જઈશ. આ વાક્ય છે એ આ બુસ્કોટભાઈને કહે છે. 5મું છે, ખિસ્સું આવું કોને કહેશે કે કોઈ મને પાસે નથી રાખતું એટલે દુઃખ થાય છે? જવાબ આવશે સુરત દાદા. 6થું, દરજીભાઈ નેહાબહેનના કયા કયા કપડાં સીવતા હતા? દરજીભાઈ નેહાબહેનના ફ્રોક, મેક્સી અને વનપીસ સીવતા હતા. 7મું છે, ખિસ્સાને દરજીભાઈ સામે પોતાની કઈ ઈચ્છા દર્શાવી? દરજીભાઈ પાસે પોતાની ઈચ્છા દર્શાવતા કહ્યું કે મને નીરજભાઈ બહુ ગમે છે, મને તેમના નવા નવા બુસ્કોટ પર બેસાડી દો. 8મું છે, ખિસ્સું આવું કોને કહેશે? સોરી, મારા લીધે તમે પલળી ગયા, ધોબી કાકાને. 9મું છે, ધોબીભાઈનો આભાર માનતા ખિસ્સું શું બોલ્યું? ધોબીભાઈનો આભાર માનતા ખિસ્સું બોલ્યું કે ધોબી કાકા થેન્ક યુ, તમે તો કમાલ કરી, હું તો એકદમ કડક અને ફાકડું થઈ ગયું. 10મું છે, ખિસ્સું આવું કોને કહેશે કે તમે દેખાવો છો ગુસ્સાવાળા પણ છો વહાલથી ભરેલા? ધોબી કાકાને. 11મું પ્રશ્ન છે, કોણ ખિસ્સા પર એક પણ વાર ખીજાતું નહીં તેવું ખિસ્સાને કઈ રીતે બોલાવે છે? સુરત દાદા ખિસ્સા પર એક પણ વાર ખીજાતા નથી અને તેઓ ખિસ્સાને પ્રેમથી હાથ લંબાવી બોલાવે છે. 12મું પ્રશ્ન છે કે પોતાનો નવો બુસ્કોટ જોઈ નીરજભાઈએ શું કર્યું? પોતાનો નવો બુસ્કોટ જોઈ નીરજભાઈ રાજી થઈ ગયા. બચુકડા ખિસ્સા પર હાથ ફેરવીને બોલ્યા, અરે વાહ કેવું મજાનું ખિસ્સું છે, મને બહુ ગમ્યું. 13મું છે, ખિસ્સું આવું કોને કહેશે કે મને તમે અને તમારા કપડાં બહુ ગમે? જવાબ આવશે નીરજભાઈને. 14મું છે, ખિસ્સું નીરજભાઈની સાથે કેવી રીતે રહેતું હશે? ખિસ્સું બુસ્કોટ પર લગાડેલું છે એ બુસ્કોટ નીરજભાઈ પહેરે, આ રીતે ખિસ્સું નીરજભાઈની સાથે રહે છે. 15મું છે, ખિસ્સાને શર્ટ પર સીવવું આ વાર્તામાં બીજી કઈ રીતે કહેવાય છે? ખિસ્સાને શર્ટ પર સીવવું આ વાત છે વાર્તામાં બીજી ખિસ્સાને બુસ્કોટ પર ચોટાડવું એ રીતે કહેવાય છે. 16મો પ્રશ્ન છે, ખિસ્સું ફેરફતરોડી શા માટે ફરે છે? ખિસ્સાને નીરજભાઈના બુસ્કોટ પર બેસવા મળે છે, આથી તે ખૂબ ખુશ થઈ જાય છે અને ફૂદરડી ફરે છે. પ્રશ્ન નંબર 6, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલું છે, ખિસ્સું ઉજળું ને ચોખ્ખું કઈ રીતે થઈ ગયું? ખિસ્સું ખૂબ રડ્યું, તેના આંસુથી ખાબોચિયું ભરાઈ ગયું. ખિસ્સું ખાબોચિયામાં પલળી ગયું, તેના પર ચોટેલી ધૂળ ધોવાઈ ગઈ અને એ ઉજળું ને ચોખ્ખું થઈ ગયું. બીજો પ્રશ્ન છે, દરજીભાઈએ શું કહીને ખિસ્સાને દુકાનમાંથી હાંકી મૂક્યું? દરજીભાઈએ ખિસ્સાને કહ્યું કે અરે શું છે, નીરજભાઈના બુસ્કોટ પર તો હું નવું ને સરસ ખિસ્સું ચોટાડવાનો છું, તું કરચલીવાળું છે, મારે તારું કામ નથી, ભાગ અહીંથી. ત્રીજો પ્રશ્ન છે, ખિસ્સાએ ધોબીભાઈને રડવાનું શું કારણ બતાવ્યું? ખિસ્સાએ ધોબીભાઈને રડવાનું કારણ બતાવતા કહ્યું કે મને કરચલી પડી છે ને એટલે દરજી કાકા નીરજભાઈના બુસ્કોટ પર ચોટતા નથી એટલે મને રડવું આવે છે. ચોથો પ્રશ્ન છે, ધોબી કાકાનો સ્વભાવ ગુસ્સાવાળો છે કે માયાળુ? કઈ વાતથી ખબર પડી? ધોબી કાકાનો સ્વભાવ ગુસ્સાવાળો પણ છે અને માયાળુ પણ છે. જ્યારે ખિસ્સાના આંસુઓથી ધોબી કાકાના કપડાં ખરાબ થઈ ગયા ત્યારે ધોબીભાઈએ તેના પર ખીજાઈ ગયા હતા, પણ માયાળુ સ્વભાવને કારણે તેને રડતું જોઈ ન શક્યા. તેને રડવાનું કારણ પૂછી તેની મદદ કરી તેને રડતું બંધ કર્યું. 5મો પ્રશ્ન છે, ખિસ્સું નીરજભાઈની સાથે ભણે, રમે, જમે, સૂએ છે તો હવે તે ગંદુ થશે તો નીરજભાઈ તેનું શું કરશે? કેમ? ખિસ્સું નીરજભાઈની સાથે
ભણે, રમે, જમે, સૂએ છે તો હવે ગંદુ થશે. તે ગંદુ થશે તો નીરજભાઈ તેમના બુસ્કોટને ધોવડાવશે અને સાથે ઇસ્ત્રી પણ કરાવશે, કારણ કે દિવસભર પહેરેલો ધૂળ અને પરસેવાથી ગંધ થયેલો અને કરચલીવાળો બુસ્કોટ સારો લાગે નહીં. આમ બુસ્કોટની સાથે ખિસ્સું પણ ધોવાઈ ઇસ્ત્રી થઈ ઉજળું અને ચોખ્ખું અને ફાકડું બની જશે. છઠ્ઠો પ્રશ્ન, ખિસ્સું કેટલી વાર રડે છે? ક્યારે ક્યારે. ખિસ્સું 2 વાર રડે છે, જ્યારે બુસ્કોટભાઈ તેને ગંદુ અને ગંધારું કહીને કાઢી મૂકે છે ત્યારે, અને બીજી વખત દરજીભાઈ કરચલીવાળું કહીને બગાડી મૂકે છે ત્યારે. સાતમો પ્રશ્ન છે, ખિસ્સાને કોણ કોણ રાજી કરે છે? કઈ રીતે? ખિસ્સાને સૌથી પહેલા સુરતદાદા રાજી કરે છે. સુરતદાદા ખિસ્સાને સૂકવી દે છે. બીજી વખત ધોબી ખિસ્સાની કરચલી દૂર કરી રાજી કરે છે. ત્રીજી વખત દરજીભાઈ નીરજભાઈના બુસ્કોટ પર લગાડીને રાજી કરે છે. અને ચોથી વખત નીરજભાઈને ખીચું બહુ ગમી જાય છે અને તેઓ તેની પ્રશંસા કરે છે ત્યારે તે રાજી થઈ જાય છે. સાતમો પ્રશ્ન છે, ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દ લખો. એમાં ઉદાહરણ જોઈએ, ખૂબ ઉજળું, તો કે ઉજળું ઉજળું. એમાં પેલું છે ખૂબ વહાલું, વહાલું વહાલું. ભારે હરખથી એટલે કે હરખાતું હરખાતું. એકદમ નવું એટલે નવું નવું. ખૂબ જોર દઈને એટલે કે જોર જોરથી. ખૂબ લાંબી એટલે લાંબી લાંબી. ઘણા ભીના, ભીના ભીના. વધારે સરસ એટલે સરસ સરસ. અને અતિશય રૂપાળું એટલે રૂપાળું રૂપાળું. એકદમ ચોખ્ખું, ચોખ્ખું ચોખ્ખું. અને અતિશય કાળું એટલે કાળું કાળું. પ્રશ્ન નંબર 8, વાક્યને યોગ્ય ક્રમ પર આપી વાર્તાને ક્રમમાં ગોઠવો. વાર્તાના ક્રમમાં ગોઠવવાના છે. જે વાક્યો આપેલા છે તેમાં આપણે જોઈએ કે જે પહેલા વાક્ય છે, બુસ્કોટે ખિસ્સાને કાઢી મૂક્યું, તે પહેલાં આવશે. પછી બીજા નંબરમાં આવશે ધોબીબાઈના કપડાં ભીના ભીના થઈ ગયા. ત્રીજા નંબર ઉપર આવશે સુરત દાદાએ ખિસ્સાને સૂકવી દીધું. ચોથા નંબર ઉપર આવશે ખિસ્સાની કરચલીઓ દૂર થઈ ગઈ. અને પાંચમા નંબર ઉપર આવશે દરજીએ ખિસ્સાને શર્ટ પર બેસાડ્યું. ત્યારબાદ આપણે બીજા જોઈએ કે જે બીજો પ્રશ્ન છે તેમાં પહેલું વાક્ય આવશે ખિસ્સું ચોખ્ખું થઈ ગયું. બીજા નંબર ઉપર આવશે ખિસ્સું વહાલું થઈ ગયું. ત્રીજા નંબર ઉપર ખિસ્સું ફક્કડ થઈ ગયું. ચોથા નંબર ઉપર ખિસ્સું નવું નક્કોર થઈ ગયું. અને પાંચમા નંબર ઉપર આવશે નીરજભાઈને ખિસ્સું ગમી ગયું. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 9 જોઈએ કે સફરજન જેવડા આંસુ એટલે મોટા મોટા આંસુ. આવા બીજા શબ્દ જૂથ બનાવીને લખો. તેમાં પહેલું છે લીંબુ જેવડી આંખ, સુપડા જેવડા કાન, હાથ જેવડી જીભ, ચોપડી જેવડું લેશન, કોથળા જેવડું દફતર, અજગર જેવડું ચોટલું, તાડ જેવડું માણસ અને ખોબા જેવડું ગામ. ત્યારબાદ આપણે 10મો પ્રશ્ન જોઈએ કે આવું વારંવાર કરતી વ્યક્તિને શું કહેવાય? તેમાં પહેલું છે કે ઊંઘ્યા કરવાની કેવી મજા આવે, એને ઊંઘણ છે. બીજું છે ઓમાં તેને તો પાંદડું હલે તોય બીક લાગે, ડરપોક. ત્રીજું ગમે તેટલું ખાવું મને ધરવ જ ન થાય, ખાવુંધરું. ચોથું કોઈ ન મળે તો ટપુ તો એકલો એકલો વાતો કરે, વાતોડિયું. પાંચમું હું તો સતત ભણ જ કરું, ભણેશ્વરી. છઠ્ઠું હું તો આમ તેમ ફર્યા જ કરું, રખડું. સાતમું હું વારે ઘડીએ રસ્તો ભૂલી ક્યાંક બીજે ફર્યા કરું, ભટકેલ. આઠમું છે અંજલિને લખ્યા કરવું ખૂબ ગમે, લખેશ્વરી. નવમું કોઈ મારા પર સહેજ ખીજાય કે હું રડી પડું, રોતલ. 10મું હર્ષવીને થોડી થોડી વારે ભૂખ લાગે, ભૂખાડવું. 11મું ભૂરો તેને સોંપેલ કામ ભૂલી જાય છે, ભૂલકણું. 12મું પપ્પુ જ્યાં જાય ત્યાં જરાય જંપીને બેસતો નથી, અળવિતરું. 13મું તેને તો વાતે વાતે ઝઘડો કરવાની ટેવ, ઝઘડાખોર. અને 14મું વાસણ તેને બોલ બોલ કરવું ખૂબ ગમે, લપલપ્યું. પ્રશ્ન નંબર 11મો જોઈએ કે મારું પ્રિય વસ્ત્ર વિશે 8-9 વાક્ય લખો. મારું પ્રિય વસ્ત્ર મારી શેરવાની છે. તે વાદળી રંગની છે. તે રેશમી કાપડમાંથી બનેલી છે. તેને સ્પર્શ કરતાં તે એકદમ સુવાળી લાગે છે. તે લગ્ન, ધાર્મિક પ્રસંગો, તહેવારના પ્રસંગોમાં પહેરી શકાય છે. તેને ધોબી પાસે ધોવડાવી પોલિશ કરાવી ને પહેરવી પડે. ગરમ પાણીમાં કે બ્રશ ઘસીને ધોવાય નહીં. શેરવાની પહેરવાથી મારો વટ પડે છે. મારા બધા મિત્રો તેના વખાણ કરે છે. સુંદર દેખાતી સુવાળી રેશમી શેરવાની એટલે જ મને ખૂબ ગમે છે. પ્રશ્ન 12મો વાક્યમાં યોગ્ય વિરામચિહ્ન મૂકો.
તેમાં પહેલું જોઈએ, બુશકોટ પર બેસવાની કેવી મજા પડે. તેમાં ઉદ્ગારવાચક ચિહ્ન આવશે. બીજું વાક્ય છે, થોડી વારમાં આંસુનું ખાબોચિયું ભરાઈ ગયું. તેમાં પૂર્ણ વિરામ આવશે. ત્યારબાદ ત્રીજું વાક્ય છે, આટલું બધું રડે છે કેમ? પ્રશ્નાર્થ ચિહ્ન. તને કોઈ વઢ્યું? પ્રશ્નાર્થ ચિહ્ન. ચોથું, દરજીભાઈ નેહાબહેનના ફ્રોક અલ્પવિરામ મેક્સી અલ્પવિરામ વન પીસ સીવે પૂર્ણ વિરામ. પાંચમું છે, મને નીરજભાઈના બુશકોટ પર બેસાડશો ને? પ્રશ્નાર્થ ચિહ્ન. છઠ્ઠું, બચોડિયા ભાગ અહીંથી અલ્પવિરામ મારા કપડાં બગાડી નાખ્યા પૂર્ણ વિરામ. સાતમું છે, થોડી વારમાં ખિસ્સાની બધી કરચલીઓ ગુમ ઉદ્ગારવાચક ચિહ્ન. આઠમું, અરે વાહ આશ્ચર્યવાચક ચિહ્ન. કેવું મજાનું ખિસ્સું છે, એમાં પણ આશ્ચર્યવાચક ચિહ્ન આવશે. નવમું, હવે તું રડીશ નહીં ને? તેમાં પ્રશ્નાર્થ ચિહ્ન આવશે. દસમું, પછી ઝગમગ થતાં સૂરજદાદા આવ્યા. તેમાં પૂર્ણ વિરામ આવશે. ત્યારબાદ આપણે જોઈએ પ્રશ્ન નંબર 13, વિરામ ચિહ્નનો ઉપયોગ કરી વાક્ય બનાવી અને લખો. તેમાં પહેલું છે પૂર્ણ વિરામ, રામ લક્ષ્મણ અને સીતા વનમાં ગયા. બીજું પૂર્ણ વિરામ છે, મને 2 ખિસ્સાવાળું શર્ટ ગમે છે. ત્રીજું પ્રશ્નાર્થ ચિહ્ન, મને મેળામાં ફરવા લઈ જશો ને? ત્યારબાદ ઉદ્ગારવાચક ચિહ્ન, અરે વાહ નવા નક્કોર કપડામાં નીરજ સુંદર લાગે છે. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 14 જોઈએ, પાઠ્યપુસ્તકમાં આપેલ ફકરા પરથી માગ્યા મુજબ ઉત્તર આપો. ફકરો છે, ડાકણ એટલું સાંભળતા ત્યાંથી શરૂ થાય છે અને જેવું ટપક્યું ત્યાં પૂરો થાય છે. તેમાં આપણે પહેલું જોઈએ, જોડકા જોડો. તેમાં જવાબ અને પ્રશ્ન આપેલા છે તે આપણે શોધવાના છે. પહેલામાં કે જ્યાં મયુર અને ઋતુ, તેમાં આવશે બ, કોણ કોણ ગભરાઈ ગયા. બીજું, વર્ગમાં, તેમાં જવાબ આવશે ડી, અંશુલે જાદુ ક્યાં કર્યું. અને ત્રીજું, શિક્ષકના કહ્યા પછી, તેમાં આવશે અ, અંશુએ લીંબુ ક્યારે કાપ્યું. ત્યારબાદ બીજો ફકરો છે, બૌદ્ધરાત તો વળી, ત્યાંથી શરૂ થાય છે અને ડર લાગતો ન હતો ત્યાં પૂર્ણ થાય છે. તેમાં આપણે બીજું જોઈએ, જોડકા જોડોમાં જવાબ અને પ્રશ્ન આપેલા છે. તેમાં પેલું છે બૌદ્ધરાજ, એમાં જવાબ આવશે ક, નિશાળેથી છૂટી કોણ રખડવા જતું. બીજું, શહેરમાં અને શહેર બહાર, તેમાં આવશે જવાબ અ, બૌદ્ધરાજ ક્યાં રખડવા જતો. ત્રીજું, ધ્યાનથી જોઈ જોઈને, તેમાં જવાબ આવશે ડ, બૌદ્ધરાજ જીવજંતુ પક્ષીઓ વિશે કેવી રીતે જાણકાર બન્યું. ત્યારબાદ ચોથું છે, નિશાળેથી છૂટી, તેમાં જવાબ આવશે ઈ, બૌદ્ધરાજ ક્યારે રખડવા જતો. અને પાંચમું, રખડતો, તેમાં જવાબ આવશે બી, નિશાળેથી છૂટી બૌદ્ધરાજ શું કરતો. ત્રીજો ફકરો છે, 9 વર્ષનો દિવ્યેશ શરૂ થાય છે અને બનાવી બધાને આપતો. ત્યાં પેરેગ્રાફ છે એ પૂર્ણ થાય છે. ત્રીજું છે, ફકરો વાંચી પ્રશ્ન બનાવો. પેલું જવાબમાં આપેલું છે દિવ્યેશ, તો તેમાં પપ્પાને કામમાં ટેકો કોણ કરતું. બીજું, નવ વર્ષ, દિવ્યેશ કેટલા વર્ષનો હતો. ત્રીજું, વસ્તુઓ બનાવવામાં દિવ્યેશ શામાં પ્રવીણ હતો. ચોથું, શાળાના સમય સિવાય દિવ્યેશ પપ્પાને ક્યારે મદદ કરતો. પાંચમું, જન્મદિવસે દિવ્યેશ મિત્રોને ક્યારે ભેટ આપતો. છઠ્ઠું, વેસ્ટ એટલે કે નકામી વસ્તુમાંથી પ્રશ્ન છે, દિવ્યેશ શામાંથી અવનવી ભેટ બનાવતો. સાતમું, દિવ્યેશ મહેનતુ અને હોશિયાર. પ્રશ્ન છે, દિવ્યેશમાં કયા કયા ગુણો હતા. ત્યારબાદનું, બપોર મંછી અને ઉછળી પડેલો. તેમાં ચોથું છે, ટૂંકમાં જવાબ લખો. પહેલું, કોણ? મંછી. બીજું, ક્યાં? રામજી બાપાના ખેતરે. ત્રીજું, શું? તો કે ગોળના થપ્પા. ચોથું, ક્યારે? બપોરે. પાંચમું, કેમ? તો કે ગોળના થપ્પા જોઈને. છઠ્ઠું, કોને? તો કે મિંટુડાને. પાંચમું છે જોડકા જોડો. તેમાં પ્રશ્ન અને જવાબ. પ્રશ્ન છે પહેલું, કેમ? તેમાં જવાબ આવશે બ, એમ. બીજું, કેવી રીતે? જવાબ આવશે ઈ, આમ, આ રીતે. ત્રીજું, શું? જવાબ આવશે ફ, આ, પેલું કે તે. ચોથું, ક્યારે? જવાબ આવશે ડ, ત્યારે, તે સમયે. પાંચમું, કોણ? જવાબ આવશે હું, અમે અને તમે.
છઠ્ઠું ક્યાં, જવાબ આવશે ક, અહીં કે ત્યાં. ત્યારબાદ પ્રશ્ન અને જવાબ છે. એમાં પહેલું કેમ, જવાબ આવશે બ ઉપરનું કારણ. બીજું શું, જવાબ આવશે ક, વસ્તુ, શબ્દ, વાક્ય અને વાત. ત્રીજું કોણ, તેમાં જવાબ આવશે ચ, કરનાર વ્યક્તિ. ચોથું કોને, જવાબ આવશે ગ, જેના પર ક્રિયાની અસર થાય તે. પાંચમું ક્યાં, જવાબ આવશે અ, જગ્યા. છઠ્ઠું શા માટે, જવાબ આવશે ડ, રીત. સાતમું કઈ રીતે, જવાબ આવશે ઈ, રીત અને કારણ. આઠમું કેટલું અને કેટલા, જવાબ આવશે જ, જથ્થો, સંખ્યા અને પ્રમાણ. નવમું ક્યારે, જવાબ આવશે ફ, સમય. ત્યારબાદ ગીત છે હુર્રે હુર્રે દાંત આવ્યા. તેમાં કાવ્ય પંક્તિ છે તે પૂર્ણ કરવાની છે કે હુર્રે હુર્રે અક્ષયને દાંત આવ્યા, મોના ફ્લેટમાં 6-7 ભાડવાત આવ્યા. તે અહિંસક હતું ને તકલાદી હતું, મોઢું અક્ષયનું સાવ ગાંધીવાદી હતું. બોખા મોંમાં હથિયારો તાકાત આવ્યા, હુર્રે હુર્રે અક્ષયને દાંત આવ્યા. ત્યારબાદ બીજું છે તમે અક્ષયને સાવ ભૂખો મારતા હતા, મોઢામાંથી બોટલનો ડૂચો મારતા હતા. એને નિર્તાતા હાય હાય કેવો ખોરાક, દૂધ જ એની રોટલી ને એ જ એનું શાક. હવે ભેળ, ભૂસું, ભજીયા ને ભાત આવ્યા, હુર્રે હુર્રે અક્ષયને દાંત આવ્યા. ત્યારબાદ ત્રીજી પંક્તિ છે કે એને પેઢામાં ઠેર ઠેર ચડ ઉપડે, નાખે મોઢામાં જે કોઈ વસ્તુ જડે. શિર ઝુકાવી એ પહેલાં તો જે કરે, પછી લાગ જોઈ બરડામાં બચકું ભરે. દાંત સાથ સાથ ઝઘડો પંચાત આવ્યા, હુર્રે હુર્રે અક્ષયને દાંત આવ્યા. પંક્તિ છે જીભને મોંમાં સૂનું સૂનું લાગતું હતું, દાંત તો શું દંતીડિયું આવતું ન હતું. હવે આવ્યા તો લઈને બારાત આવ્યા, હડીપ્પા ભલે 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 ભલે, હુર્રે હુર્રે અક્ષયને દાંત આવ્યા. ત્યારબાદ 16મો પ્રશ્ન છે નીચેના પ્રશ્નના ઉત્તર માટે સાચો વિકલ્પ પસંદ કરી રાઈટની નિશાની કરો. પેલું છે અક્ષયજીની ઉંમર લગભગ કેટલી હશે, જવાબ છે 10 થી 12 વર્ષ. અક્ષયના મોંમાં કેટલા દાંત આવ્યા હશે, 6 અથવા 7. ત્રીજું નાના બાળકો દરેક વસ્તુ મોઢામાં નાખે છે કારણ કે દાંત ફૂટે ત્યારે તેને ખંજવાળ આવતી હોય તેથી. ત્યારબાદ ચોથો વિકલ્પ છે લઈને બારાત આવ્યા, એટલે જવાબ આવશે આગળના દાંત આવ્યા પછી બીજા દાંત અને દાઢ પણ ફૂટવા માંડ્યા. ત્યારબાદ 17મો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો. તેમાં પહેલું છે દૂધ એ જ એની રોટલી ને દૂધ જ એનું શાક. બીજું દાંત તો શું દંતળિયું આવતું ન હતું. ત્રીજું તે અહિંસક હતું તે તકલાદી હતું. ચોથું બોખા મોંમાં હથિયારો તાકાત આવ્યા. અને પાંચમું શિર ઝુકાવી એ પહેલાં તો જે કરે. પ્રશ્ન 18મો છે વાક્ય ખરા છે કે ખોટા, તે રાઈટ અને રોંગની નિશાની કરી જણાવો. પહેલું છે મોના ફ્લેટમાં 6-7 મહેમાન આવ્યા, આ વિધાન ખોટું છે. બીજું અક્ષયના મોઢામાં બોટલનો ડૂચો મારતા હતા, આ વિધાન સાચું છે. ત્રીજું અક્ષયભાઈ માથું ઝુકાવીને સૌને જે કરે છે, આ વિધાન સાચું છે. ચોથું લાગ જોઈ અક્ષયભાઈ બોચીમાં બચકું ભરે છે, આ વિધાન ખોટું છે. ત્યારબાદ આપણે પ્રશ્ન નંબર 19મો જોઈએ કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો. એમાં પહેલું છે ગાંધીવાદી એટલે કેવું, તો કે ગાંધીવાદી એટલે ગાંધીજીના વિચારો પ્રમાણે ચાલવા અને અનુસરવા વાળું. બીજું મોંના હથિયારો અને તાકાત એટલે કોણ, તો કે મોંના હથિયારો એટલે દાંત અને તાકાત એટલે દાંતથી ચાવવાની, બટકું ભરવાની શક્તિ. ત્રીજું દાંત આવ્યા પછી અક્ષયભાઈ શું શું ખાઈ શકશે, દાંત આવ્યા પછી અક્ષયભાઈ ભેળ, ભૂસું, ભજીયા અને ભાત વગેરે ખાઈ શકશે. ચોથું અક્ષય હોશિયાર છે કે નહીં કેવી રીતે ખબર પડે, અક્ષય શિર એટલે કે માથું ઝુકાવીને બધાને જે કરે છે, આ પરથી ખબર પડે છે કે અક્ષય છે હોશિયાર છે. પાંચમું અક્ષય નાનો હોવા છતાં એને માનથી કેમ બોલાવે છે, અક્ષય નાનો હોવા છતાં તેને માનથી બોલાવે છે કારણ કે અક્ષય ઘરમાં બધાને ખૂબ વહાલો છે, આથી વહાલમાં અને લાડમાં તેને બધા માનથી બોલાવે છે. પ્રશ્ન નંબર 20 નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. એમાં પહેલું છે કે શું દાંત વગરના અક્ષયને તેના મમ્મી પપ્પા ભૂખ્યો રાખતા હશે, તો અક્ષયને ભૂખ્યો મારતા હતા એમ શા માટે કહ્યું હશે.
દાંત વગરના અક્ષયને તેના મમ્મી પપ્પા ભૂખ્યો રાખતા નહીં હોય, તેને પીવા માટે દૂધ આપતા હશે. દાંત વગરના અક્ષયભાઈને માત્ર દૂધ જ આપવામાં આવતું હતું, આથી અક્ષયને ભૂખ્યો મારતા હતા એમ કહ્યું હશે. પ્રશ્ન બીજો છે, દાંતની સાથે ઝઘડો અને પંચાત આવ્યા એમ શા માટે કહ્યું હશે? અક્ષયભાઈ લાગ જોઈને બરડામાં બચકું ભરે, આથી તેની ફરિયાદ થાય અને સામાન્ય ઝઘડા જેવું વાતાવરણ છે ઊભું થાય. વળી દાંત વિશેની બીજી ચર્ચાઓ એટલે કે પંચાત થાય. આમ કહી શકાય કે દાંતની સાથે ઝઘડો અને પંચાત આવ્યા. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન જોઈએ, દાંત આવતા પહેલાં જીભને એકલું લાગતું હશે ત્યારે એ શું શું કહેતી હશે? કે દાંત આવતા પહેલાં જીભને એકલું લાગતું હશે ત્યારે એ કહેતી હશે કે મને અહીં એકલું એકલું ગમતું નથી, સાવ સૂનું સૂનું લાગે છે, મારે આ મોઢામાં ક્યાં સુધી એકલા એકલા રહેવાનું? પ્રશ્ન નંબર 4, દાંત આખી જાન લઈને આવ્યા એવું કેમ કહ્યું હશે? કે અક્ષયભાઈને જ્યારે દાંત આવવાના શરૂ થયા ત્યાં આગળના દાંત આવ્યા, પછી બીજો દાંત અને દાઢ પણ ફૂટવા માંડી, આથી એવું કહી શકાય કે દાંત આખી જાન લઈને આવ્યા છે. 5મો પ્રશ્ન છે, અક્ષયના દાંતનું ચોકઠું બનાવીને અપાય કેમ? અક્ષયના દાંતનું ચોકઠું બનાવીને અપાય નહીં, કારણ કે અક્ષય હજુ દૂધ પીતું નાનું બાળક છે, તેના મોઢામાં ચોકઠું બેસે નહીં, વળી તેને અત્યારે ચોકઠાની કંઈ પણ જરૂર નથી. 6થો પ્રશ્ન, પક્ષી તેમજ પતંગિયા ઈયળ અને ખોરાક કેવી રીતે ખાય છે? પંખી ચાંચથી ખોરાક ખાય છે. પતંગિયા પોતાના મોંમાંથી નીકળતા 2 એન્ટિના જેવા ભાગથી ખોરાક લે છે અને ઈયળ વનસ્પતિ સાથે ચોંટી જાય છે અને તેમાંથી ખોરાક મેળવે છે. 7મો પ્રશ્ન છે, આપણે દાંતની કાળજી રાખવા શું શું કરીશું? આપણે દાંતની કાળજી રાખવા માટે નિયમિત બ્રશ કરી અને તેની સફાઈ કરીશું. રાત્રે સૂતા પહેલાં મીઠાના પાણીના કોગળા કરીને સૂઈશું. દાંતને ખરાબ કરતી ચોકલેટ, આઈસ્ક્રીમ જેવી મીઠી અને ઠંડી વસ્તુઓ ખાઈશું નહીં. 8મું છે કાવ્ય પંક્તિ સમજાવો. હુરે હુરે અક્ષયજીને દાંત આવ્યા, મોના ફ્લેટમાં 6-7 ભાડવાત આવ્યા. અક્ષય નામના નાનકડા બાળકને દાંત આવવાની શરૂઆત થઈ છે, જાણે કે મોના ફ્લેટમાં 6-7 ભાડવાત આવ્યા હોય તેમ 6-7 દાંત આવ્યા. 21મો પ્રશ્ન છે, વાક્ય અને ગીતથી કઈ પંક્તિ લાગુ પડશે એ લખો. એકલું દૂધ અને દૂધ જ પીવાનું તે કાંઈ ગમે? પંક્તિ છે કે તમે અક્ષયને સાવ ભૂખો મારતા હતા. દાંત આવ્યા એટલે જાત જાતના સ્વાદવાળી વસ્તુઓ ખાઈ શકાય છે. હવે ભેળ ભૂસું ભજીયા ને ભાત આવ્યા. મોના ઘરમાં થોડા જણ રહેવા આવ્યા છે, મોટી ઉંમરે ઘર ખાલી કરી દેશે. કે મોના ફ્લેટમાં 6-7 ભાડવાત આવ્યા. 4થું, આ મોઢાના ઘરમાં દાંત વિના હું સાવ એકલી અટુલી હતી. તો કે જીભને મોંમાં સૂનું સૂનું લાગતું હતું. નમસ્તે કરવાના બહાને હું તો બટકું ભરવાની મજા લઈ લઉં છું. શિર ઝુકાવી એ પહેલાં તો જે કરે, પછી લાગ જોઈ બરડામાં બચકું ભરે. 6થું, આહા આહા મજા મજા, હડીપ્પા ભલે 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 ભલે. 7મું છે, અક્ષયને રોટલી કે શાક જે ગણો તે ફક્ત દૂધ જ એની રોટલી ને એ જ એનું શાક. 8મું છે, એને ઢોરની જેમ કેવું ખાવાનું આપતા હતા, એને નીરતા હતા હાય હાય કેવો ખોરાક. 9મું છે, મને મોઢામાં બોટલ આપી રાખતા હતા, મોઢા માહી બોટલનો ડૂચો મારતા હતા. 10મું, મોંમાં દાંત આવ્યા તો જાણે હથિયાર આવ્યા, બોખા મોંમાં હથિયારો તાકાત આવ્યા. પ્રશ્ન નંબર 22મો, શબ્દનો અર્થ લખી વાક્યમાં પ્રયોગ કરો. પહેલું છે ભાડું, થોડા સમય માટે વસ્તુ કે જગા વાપરવાની કિંમત. ભાડુઆત મકાન માલિકને ભાડું આપે છે. બીજું ચળ, ખંજવાળ, ખોણ, એક જ કામ વારંવાર કરવાની ઈચ્છા. મોબાઈલમાં ગેમ રમવાની આજના બાળકોને જાણે ચળ ઉપડે છે. ત્રીજું લાગ એટલે કે તક, યોગ્ય સમય. તક જોઈને બાળકોએ શિક્ષકને પ્રવાસે જવાની વાત કરી. ચોથું છે નીરવું, ઢોરને ઘાસ નાખવું, ઢોરને નિયમિત નીરવું જોઈએ. 5મું છે હિંસક એટલે કે બીજાને નુકસાન કરનાર. વાતમાં શહેરમાં થયેલું તોફાન વધારે હિંસક બન્યું. 6થું બોખું એટલે કે દાંત વિનાનું, દાંત વિનાના બોખા દાદા શેરડી ખાઈ શકશે નહીં. 7મું ભૂસું, જુદા જુદા ફરસાણ ઉમેરીને બનાવેલું ચવાણું. ઘણા લોકો ભૂસું ખાઈને પેટ ભરે છે. 8મું દંતુળિયું, મોઢામાં દેખાતી નાના નાના દાંતની હાર. દંત પંક્તિ, બાળક હસે ત્યારે તેની સુંદર દંતુળિયું દેખાય છે. 9મું છે બારાત એટલે કે જાન, વરરાજા જાન લઈને કન્યાને ઘરે આવી પહોંચ્યા. ત્યારબાદ 23મો પ્રશ્ન છે, શબ્દોને યોગ્ય જૂથમાં લખો. દાંત આવતા પહેલાં શાંત, ચળ, સૂનું, ડૂચો, બોખો ને બોટલ. અને દાંત આવ્યા પછી રોટલી, શક્તિ, જાન, હુર્રે, બચકું, ચવાણું, શેરડી,
ચસુકા, ચોકલેટ, જામફળ, કેરી, ચણા અને ટૂથપેસ્ટ. પ્રશ્ન નંબર 24 છે, તમારા ખિસ્સાને પાછું બોલાવવા માટે આપેલો પત્ર પૂરો કરો. એમાં સરનામું છે એ બાળકો જાતે લખશે, તારીખ. ત્યારબાદ લખવાનું છે, મારા પ્રિય ખિસ્સા, તને ચોકલેટ ભરીને યાદ. આજે સવારે હું નાહી ધોઈને તૈયાર થયો અને શર્ટ પહેર્યો ત્યારે ખબર પડી કે મારું ખિસ્સો તો ગાયબ છે. મારે તમને લખવાનું કે, હે મારા પ્રિય ખિસ્સાભાઈ, મને તમારા વિના કેટલી તકલીફ પડે છે એ હું તમને કેવી રીતે કહું. મારી ચોકલેટ, સૂકો મેવો તથા લકટીઓ જેવી રમવાની વસ્તુઓ હું તમારા વિના ક્યાં મૂકીશ. તમારા વિના બધી વસ્તુઓ હાથમાં લઈને ફરવાનું મને ફાવશે નહીં. તમારા વિના મારો શર્ટ જરા પણ શોભતો નથી. મારા બધા મિત્રો પણ એક જ સવાલ પૂછ્યા કરે છે કે તમે ક્યાં ચાલ્યા ગયા છો. મારાથી એવી તે કંઈ ભૂલ થઈ ગઈ છે કે જેથી તમે મારાથી રિસાઈને ચાલ્યા ગયા. તમને મારી કઈ વસ્તુનું ખોટું લાગ્યું. મારા પ્રિય સાથીદાર, મહેરબાની કરી તમે પાછા આવી જાઓ ને. તમારા વગર મને મારા શર્ટને સાવ સૂનું લાગે છે. તમારી જે પણ માંગણી હશે તે બધી હું પૂરી કરીશ. હું તમને ઉજળા, ચોખ્ખા અને ઇસ્ત્રી કરેલા ફક્કડ રાખીશ. ત્યાર સુધી મારાથી જે કંઈ પણ ભૂલ થઈ ગઈ હોય તે મને માફ કરશો. હું તમારા આવવાની રાહ જોઈ રહ્યો છું. તમારા આવવાની હું ઘણી મુશ્કેલીઓમાંથી બચી જઈશ. હવે તો હું તમારી ખૂબ જ કાળજી લઈશ. તમે જલ્દી આવી જશો ને. લિખિતેન, તમારું પ્રિય સાથી અને દોસ્ત. ત્યારબાદ 25 છે, નીચેના ચિત્રનો અભ્યાસ કરી આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. પહેલું છે, ચિત્ર શાનું છે? તો કે ચિત્ર છે વૃક્ષારોપણનું છે. બીજો પ્રશ્ન છે, છોડ કોણ રોપે છે? છોકરી છે એ છોડ રોપે છે. છોકરો શું કરે છે? તો કે છોકરો છોડને પાણી પીવડાવે છે. ચોથું, તમને કેટલા વૃક્ષો દેખાય છે? અમને ચિત્રમાં 5 વૃક્ષો દેખાય છે. પાંચમું છે, ચિત્ર દ્વારા આપણને શી શીખ મળે છે? ચિત્ર દ્વારા આપણને શીખ મળે છે કે આપણે વૃક્ષોનું જતન કરવું જોઈએ અને વધુ વૃક્ષ વાવવા જોઈએ. છઠ્ઠું, ચિત્રમાં ફૂલો દેખાય છે કે નહીં? તો કે હા, ચિત્રમાં ફૂલો દેખાય છે. સાતમું, છોકરી શું કરે છે? છોકરી છોડ રોપે છે. આઠમું, આ ચિત્રને યોગ્ય શીર્ષક આપો. વધુ વૃક્ષો વાવો. નવમું, ચિત્ર પરથી 7-8 વાક્યો લખો. તેમાં જોઈએ 5મી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવાય છે. વનસ્પતિ, વૃક્ષ પર્યાવરણનું અભિન્ન અંગ છે. વૃક્ષોના જગત પર અનેક ઉપકારો છે. વૃક્ષો હવાને શુદ્ધ રાખે છે, વાતાવરણને ઠંડુ રાખે છે, વરસાદ લાવવામાં પણ મદદરૂપ થાય છે. વૃક્ષ વનસ્પતિ, અનાજ, શાકભાજી, ફળો, ઔષધિ આપે છે. આપણે જીવનમાં એક વૃક્ષ તો વાવવું જ જોઈએ. આ ચિત્ર આપણને વૃક્ષ વાવવા માટેનો સંદેશો આપે છે. 26મો પ્રશ્ન છે, આપેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. એમાં પહેલું છે, પાણીથી ભરેલો નાનો ખાડો. જવાબ આવશે ખાબોચિયું. બીજું, કોઈ સુવાળી સાફ વસ્તુ સંકોચાવાથી તેમાં પડતો સળ એટલે કે કરચલી. ત્રીજું, કપડાં સીવવાનું મશીન, સંચો. અને ચોથું, 5 વર્ષ સુધીના નાના બાળકોને ભણવાનું સ્થળ, બાલ મંદિર. ત્યારબાદ પ્રશ્ન નંબર 27 જોઈએ. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ લખો. પેલું છે, આઘું એટલે કે દૂર અને છેટું. ફાંકડું એટલે ફક્કડ. કડક એટલે કઠણ. અતિશય એટલે ઘણું, પુષ્કળ. હરખ એટલે આનંદ. બચકું એટલે બટકું. સાતમું, ગાયબ એટલે કે અલોપ, ગુમ. આઠમું, ધમાલ, તોફાન અને મસ્તી. નવમું, કહ્યા ગરું એટલે આજ્ઞાંકિત. 10મું, નિરાત એટલે ફુરસત. નમણું એટલે સુંદર. બુશકોટ એટલે શર્ટ અને ખમીસ. 13મું, ભાખોડિયું એટલે ઘૂંટણિયું, ગોઠણ. રોફ એટલે રૂઆબ, તાકાત, શક્તિ અને જોર. 16મું, ચડ એટલે ખંજવાળ, ખણ. ઝગડો એટલે કજિયો, કંકાસ. શિર એટલે માથું અને મસ્તક. 28મો પ્રશ્ન છે, નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ આપો. પહેલું, આઘું એટલે નજીક. બીજું, હરખ, શોક, અતિશય, અલ્પ, કઠણ એટલે નરમ. પાંચમું, નવું, જૂનું, ઉજળું, મેલું. હિંસક, અહિંસક, સૂનું, ભર્યું, વહાલું, દવલું. ગંદુ, ચોખ્ખું, ભીનું, સૂકું, ગરમ એટલે ઠંડુ. નંબર 29મો છે, નીચેના શબ્દોની સાચી જોડણી લખો. મૂછ, છછુંદર, બુશકોટ, ખાબોચિયું, ખિસ્સું, ઉજળું, ફેરફદરડી, નિરાત, બચકડું, ભૂસું, ભજીયું, શીર, ઝગડો, દંતુડિયું. સૂનું,
ત્યારબાદ આપણે પ્રશ્ન 30મો જોઈએ. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. એમાં પહેલું છે સૂગ ચડવી, એટલે કે અતિશય અણગમો થવો. વાક્ય છે ગંદા ખિસ્સાને જોઈ બુસ્કોટભાઈને સૂગ ચડે છે. બીજું છાકો પાડવો, એટલે કે ગર્વ કરવો, રોફ કરવો. નવા કપડાં પહેરીને છાકો પાડવું સૌને ગમે છે. ત્રીજું છું કરી દેવું, એટલે કે ભગાડવું, દૂર કરવું. ધોબી કાકાએ ખિસ્સા પર પડેલી કરચલીઓ છું કરી દીધી. અને ચોથું જે કરવા, એટલે કે હાથ જોડી નમન કરવા. નાનકડો, નવ્ય બધાને જોઈને જે કરે છે.